જુઓ ભાઈ, આ 30 મીટર છે, આ કેટલું છે 30 મીટર, અને આ કેટલું છે 20 મીટર. હવે આમાં રસ્તો ફરતેય નથી, વચ્ચે છે. શું છે? 2 મીટર પહોળાઈનો આડો અને ઊભો રસ્તો છે. એટલે આ આવી રીતે આ આડો રસ્તો થયો, આની પહોળાઈ કેટલી છે 2 મીટર. એવી રીતે ઊભો એક રસ્તો છે, કેટલી પહોળાઈ છે 2 મીટર. હા ને? તો આ જે રસ્તો છે એનું ક્ષેત્રફળ પહેલા શોધવું પડે. રસ્તાનું ક્ષેત્રફળ છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર જરૂરી ટાઇલ્સની સંખ્યા. હા ને ભાઈ, બરાબર છે. રસ્તાનું ક્ષેત્રફળ છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ, એક ટાઇલ્સનું ક્ષેત્રફળ, અને બરાબર શું આવે? જરૂરી ટાઇલ્સની સંખ્યા. આવું થાય. તો પેલા આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધીએ. રસ્તાનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? તો કે આગળના પટ્ટાવાળો જ કન્સેપ્ટ આવશે, આમાં બીજું કંઈ ના થાય. બરાબર છે. આની લંબાઈ કેટલી છે 30 અને પહોળાઈ કેટલી છે 2. એટલે આ જે આખું ચોરસ થયું ને છોકરાઓ, આ આખું ચોરસ એ 30/2 નું થયું. એટલે કેટલું થયું 60 પ્લસ. હવે ઊભો પટ્ટો લેવો પડશે ને, આ ઊભો પટ્ટો, આ પટ્ટો કેટલાનો છે 20 અને પહોળાઈ કેટલી છે 2. તો 20 દુને 40. તો ટોટલ ક્ષેત્રફળ કેટલું થાય 100. મેં આ સાચું કર્યું છે? હે, મેં શું આ સાચું કર્યું છે? મેં કઈ ભૂલ કરી છે? કરી છે ને ભૂલ? શું ભૂલ કરી છે? તો કે સાહેબ તે અહીંયા આ ડબલ લીધું, આમાં આ ચોખ્ઠું આવ્યું, આમાં આ ચોખ્ઠું આવ્યું. તો ચોખ્ઠું બાદ કરવું પડે. તમે આમથી ચાલુ કરો ટાઇલ્સ લગાવવાની, તો ટાઇલ્સ લગાવી દેશો, પછી આમથી કરશો તો આટલા ભાગમાં નહીં લગાવો. એટલે 2 વાર નહીં લેવાનું, 1 વાર લેવાનું. મેં આ ગણતરીમાં 2 વાર લીધું છે, તો 1 વાર માઇનસ કરવું પડશે. તો આ માપ કેટલું છે 2 અને આ માપ કેટલું છે 2. તો 2 દુને 4 માઇનસ થશે. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવશે 96. હા કે ના? જો આ સરસ ક્વેશ્ચન છે બધા. આજે જે ચાલુ થયું છે ને એ સરસ શરૂઆત થઈ. તો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું આવે 96 છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સની લંબાઈ અને પહોળાઈ ચોરસ મીટરની એક ટાઇલ્સ છે, ક્ષેત્રફળ આપી દીધું છે. તો છેદમાં 1 આવે. તો જરૂરી ટાઇલ્સની સંખ્યા કેટલી આવે 96. તો અહીંયા તમારો જવાબ આવશે 96. ભાઈ સમજાઈ ગયું? ટેટ 2013 માં ક્વેશ્ચન અનિલ દંતાણી પૂછેલો છે. વચ્ચે લાદીની થપ્પી લાગે, હા, પછી ઊંચું થઈ જાય.